હેલો મિત્રો, આપણે મળી ગયા છીએ પાછા એક નવા વ્લોગમાં. તો આજે એક નવો વ્લોગ ઉતારીએ છીએ પાછા. અને હું રેડી થઈ ગયો છું પાછો કોલેજ જવા માટે. અને આજ તો બહુ મોડું જવાનું છે, એટલે આજ 11 વાગ્યા ટૂંકણું જવાનું છે આજ કોલેજ. એટલે ત્યાં સુધી રીલ સ્ક્રોલ કરીને બીજું શું હોય. અને આ આપણું બેગ છે, જેને લઈને આપણે કોલેજે જવાનું હોય. અને આ કંઈક સ્પ્રે છે કે જે લગાડવા પડતા હોય. તમને તો ખબર જ હોય, છોકરાઓ આમ તૈયાર બૈયાર થઈને કોલેજ જાય, બાકી એન્ટ્રી પાડવા હાટું એમાં એવું કંઈક હોય. આજ તો દોસ્તારે આવવાનું છે આપણે ભેગો, એની બાઇક લઈને જવાનું છે આપણે. અને તમને લાગતું છે ઘરે કોઈ નથી, કારણ કે આગળ મમ્મી ગઈ છે બારોબાર કંઈક લેવા માટે, એટલે જ. અને પાપા તો કામ પર ગયા હોય. અને કાયલું કોલેજ ન બતાવી એક આ થોડીક ટ્રાય કરી હું તમને બતાવવાની અંદરથી અને થોડીક બહારથી એમ દેખાડી કોલેજ કેવી છે મારી. બાકી જોયું જાય, હમણાં 8 તારીખેથી મિડ 2 ચાલુ થવાનું છે, એટલે પાછા હલવાવાના થઈએ. ભુવાજી હલવા હોઉં. અને એ એક્ઝામ પૂરી થાય એટલે સબમિશન આવી છે, એના પછી પાછી જીટીયુ હોય છે, એટલે ફૂલ તોડાવવાનું છે હમણાં 1-2 મહિના હાટું. અને પછી તો મોજ જ હોય, વેકેશન હોય. પણ તાવ તો તોડાવું ને ગાઈસ, તમને ખબર હોય કેવી હાલત થતી હોય. બીજું હું ભરી નાખીશું મીડ, અને જે થાય જોયું થાય. મીડ 1 તો વહી ગઈ, પણ એમાં ભાઈ તમારો પાસ થઈ ગયો આરામથી, એક પણ પાર્ટી આવી નથી. અને આ હે મારું ટેબલ. અહીંયા સોપડા ને એવું બધું પડ્યું હોય, પણ આના કોઈ દી હાથ ન અડાડ્યો હોય આપણે. આ ટેબલ માથે એટલું બધું લેસન નહીં કર્યું હોય મેં કોઈ દી. હજી એક મોબાઈલ પડ્યો છે અહીંયા, આ નોકિયાનો છે એક C3 મમ્મી હાટું. અને આજે કંઈ ટેબલ છે. આમાં બધા છોકરા પીડા રહેતા હોય એમના. મેન તો હું આપણું એક બેગ હોય બસ, ને ગાડી ને જવાનું હોય, આવતું રહેવાનું હોય પાછું. બીજું શું હોય એમાં. તો આ જાહું હવે જોયું જાય થાય બાકી શું. અને આ જો હજી ઉઠા હોય એટલે આવી રીતે બધું પડ્યું હોય એમના. આમાં જે હોય એ દેખાડવાનું હોય, બાકી શું હોય. હમણાં આવી છે મમ્મી, એટલે પછી કંઈક કહેશો ટિફિન બિફિન ભરી દે, પછી આપણે ઘડીક બેસીશું આરામથી, પછી ભાગી જાઉં. ઉતર્યા છે ને ઉતર્યા છે ને એટલું કાફી અમારા. આપણે જેવડું ખાલી છે ને આપણે જેવડું ખાલી છે ને એવડું હાર્વર્ડ નું પાર્કિંગ રહી છે. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો બહુ પહેલા ના આવી ગયા હતા, એટલે 3 વાગ્યા આવી ગયા હતા. ને અત્યારે
7 વાગવા આવ્યા છે. તમે કહેતા હશો કે એવડો મોડો બ્લોગ કેમ ચાલુ કર્યો? તો હું કેવું, એકચ્યુઅલીમાં હું મારો ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે મેં ચાર્જિંગમાં રાખ્યો અને હું વયો ગયો બારોબાર દોસ્તારો પાસે ને પછી હું ભૂલી ગયો બ્લોગ ઉતારતા. અમે બહુ મોજ કરી પણ હું બ્લોગ ઉતારતા ભૂલી ગયો. આ મારાથી ભૂલ રહી ગઈ ને હવે 7 વાગી ગયા છે ને અંધારું થઈ ગયું છે બારોબાર. ને અત્યારે મને યાદ આવ્યું કે આપણે વ્લોગ ઉતારતા ભૂલી ગયા છીએ. તો હું કહું કે હવે તો કાંઈ વાંધો નહીં, હવે એન્ડિંગ કરી દઈ વ્લોગની. તો અત્યારે હવે જો મારે દીવાબત્તી કરવાના છે અને મારા મમ્મી ગયા છે દૂધ લેવા. તો હવે આ વ્લોગને એન્ડ કરીએ, કાલ પાછા મળીએ. બાય.